હેલો વેલકમ, તમારું સ્વાગત છે આ કોન્વર્ઝેશનની અંદર. વાતો હજી પણ ચાલુ જ છે સિમ્પલી સેલેડના ફાઉન્ડર અને કો ફાઉન્ડર સોહમ પાઠક અને પાયલ પાઠક સાથે. તો ચાલો કોન્વર્ઝેશનમાં પાછા ફરીએ. આઈ થિંક શાર્ક ટેન્કનું ઇન્વેસ્ટમેન્ટ હજી સુધી રિડીમ નથી કર્યું તમે લોકોએ. હજી ચાલી રહ્યું છે. તો બિફોર દેટ ઓલ્સો કે શાર્ક ટેન્કના કારણે ઘણા બધા ચેન્જીસ હાઉ ધ બિઝનેસ ઇઝ રનિંગ એનામાં બી આવ્યા અને તમારા લાઈફમાં પણ આવ્યા છે. સો આફ્ટર શાર્ક ટેન્ક વોટ વોઝ ધ સીન? એટલે મને તો ખ્યાલ જ નહોતો કે શાર્ક ટેન્ક શું છે જ્યાં સુધી થર્ડ રાઉન્ડમાં મુંબઈ જવાનું ના આવ્યું ત્યાં સુધી. ઓકે. સો ત્યારે મેં એને કીધું કે હવે તું મને બતાડ કે એક્ઝેક્ટલી પ્રોગ્રામ શું છે, શું કરવાનું ત્યાં જઈને. અચ્છા. સો અને પછી એટલું જોયું ને કે કદાચ સોમે પણ એટલું નહીં જોયું હોય. માં હોય ને એને એવું હોય કે ક્યાંય પણ જતા પહેલા, કારણ કે મમ્માને કેવું હતું કે હું મારા છોકરા સાથે જઉં છું, તો એક સિક્યોરિટી કે કાંઈ પણ ખોટું ના થાય. કારણ કે મમ્માએ જ્યારે પેલા એપિસોડ્સ જોયા ને એમાં થોડાક બિઝનેસને એ લોકોએ બહુ સરસ રીતે બહુ સરસ રીતે હેન્ડલ કર્યું હતું, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ. તો એ મમ્માને એવું જોતું હતું કે એવું ના થાય, કારણ કે હું હજી નાનો છું. કારણ કે આ એક મહેનતથી ઊભો કરેલો બિઝનેસ હતો. એટલે અને અમે લોકોએ ત્યાં જઈને જોયું કે ઘણા લોકો રટ્ટા મારતા હતા સ્ક્રિપ્ટના. ઘણા લોકો એના જ પ્રોડક્ટ માટે લોકો શીખતા હતા. ત્યારે અમને એવું થયું કે અને અમારું જે પણ પિચ હતું, જે પણ હતું, તો એ લોકો અમારા ઉપર એટલું ધ્યાન જ નહોતા દેતા. તો અમને એવું થયું કે પર્સનલી અમને બંનેને એવું થયું કે ખબર નહીં હવે શું થવાનું છે અમારી સાથે. અને અમે જે પ્રોડક્ટ લઈને ગયા હતા એ અમે બહુ બેઝિક પ્રોડક્ટ લઈને ગયા હતા. એ જ અમારી સ્પ્રાઉટ ભેલ હતી, એ જ અમારું મેજિક સેલેડ લઈને ગયા હતા. બીજું કંઈ જ લઈને નહોતા ગયા. મલ્ટીગ્રેન મમરા લઈને ગયા હતા, જે એક સાદા આપણા મમરા હતા ગુજરાતીઓના, જે કમાલ કરી ગયા. અને આખા સેટ પર એ દિવસે સિમ્પલી સલાડના સલાડ સિવાય કદાચ લંચમાં કોઈ કંઈ ખાધું જ નહોતું. સો અને એ સિવાય મતલબ એક ત્યારે એવું હતું કે કંઈક સોનુને એવું હતું કે ભાઈ એવું કંઈક, સોમને એવું હતું કે કંઈક અલગ પ્રોડક્ટ લઈ જઈએ કે ભાઈ એ લોકોને કંઈક ઓલું લાગે. મેં કીધું ના, જે પ્રોડક્ટ આપણા વધારે હાઈએસ્ટ સેલિંગ છે, જે લોકોમાં વધારે પોપ્યુલર છે, એ જ લઈ જઈએ. એટલે એ જે અમારા સેલેડ છે ને, એકચ્યુઅલી જોવા જઈએ તો એ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટથી જ બનેલા છે. એની અંદર એવું કોઈ તામઝામ નથી કે પણ અગર એ એટલે ઘણા લોકોએ કદાચ એ પ્રોડક્ટને કોપી કરવાની ટ્રાય પણ કરી હશે, પણ એ જે ટેસ્ટ છે ને એની કોપી કોઈ નહીં કરી શકે, ક્યારેય નહીં. એ આપણા તરફથી ચેલેન્જ. ઓકે. જે લોકો કરવા માંગે છે, ચેલેન્જ છે, કરી જોજો, નહીં થાય એવું, કેમ કે અંદર પ્રેમ છે. ઓકે. સો જ્યારે હવે તમે ધીરે ધીરે સ્કેલ કરવાનું વિચારી રહ્યા છો, તો આઈ થિંક હવે 2 સ્ટોર છે સિમ્પલી સેલેડના. એક છે સિંધુ ભવન અને બીજો છે શિવરંજની. સો સ્લોલી હવે તમે લોકો સ્કેલ કરી રહ્યા છો. સો ત્યારે જ્યારે 2 છે, જ્યારે ઝોમેટોના ઓર્ડર્સ પણ વધી રહ્યા છે, તો જે ક્વોલિટી છે અથવા જે ટેસ્ટ છે એની કન્સિસ્ટન્સી જાળવવી કેટલી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ઇન અ ફૂડ બિઝનેસ. કે જ્યારે એકલા કરતા હતા ત્યારે તો ઇટ્સ વેરી ઇઝી કે તમારે કરવાનું છે, તો યુ નો કે તમે કેવી રીતે બનાવી રહ્યા છો. બટ જ્યારે તમે સ્કેલ કરો છો કોઈ બિઝનેસ, ત્યારે એ મેન્ટેન કરવી ટેસ્ટ અને કન્સિસ્ટન્સી એ કેટલી ટફ છે? સો એકવાર જ્યારે બલ્કમાં ઓર્ડર્સ ચાલુ થાય ને ત્યારે આ વસ્તુનો ક્વેશ્ચન આવતો જ હોય છે. સો કદાચ એ મારા માટે પણ સ્ટાર્ટિંગમાં ચેલેન્જિંગ રહ્યું હશે કે હું કેવી રીતે આને ડેવલપ કરીશ, શું કરીશ. પણ એક વખત બેસીને વિચાર્યું કે ના, આ વસ્તુને આ ફોર્મ હોવું જોઈએ, તો એ લોકોના માટે ઇઝી થઈ જાય, જે કરે છે એના માટે ઇઝી થઈ જાય, અને મારા માટે પણ એ વસ્તુ ઇઝી થઈ જાય, એમને અન્ડરસ્ટેન્ડ કરાવવું. જેમ કે હવે અમારું એક બાઉલ છે, તેની અંદર એક બાજુ પનીર રહેવું જોઈએ, તો પનીર ત્યાં જ હોવું જોઈએ. ડ્રેસિંગની બાજુમાં હોવું જોઈએ, તો એનું એક રીઝન છે કે આ વસ્તુ અહીંયા કેમ છે. એટલે એ કદાચ મતલબ એ ખાલી જોવામાં સારું લાગે છે એવું નથી, પણ એના રીઝન્સ છે. સો એ લોકોને સમજાવવા, એ લોકોને ટ્રેન કરવા, અને એની સાથે સાથે જે અમારા ઇન્ગ્રેડિયન્ટ છે એનું અમે એક બેઝિક ફોર્મેટ બનાવ્યું કે જેનાથી એ લોકોને કેવું થાય કે અમુક વસ્તુ જ એમને એડ કરવાની છે, બીજું કશું એમને કરવાનું નથી, અને એની સાથે એ લોકો વર્ક કરતા હોય છે. સો એ રીતે ધીરે ધીરે કરતા ગયા. અને જેમ કે હવે રેસ્ટોરન્ટ છે, તો રેસ્ટોરન્ટમાં લોકો આવે પણ છે, તો ત્યાં અહીંયા જે અમારું ગરમ જે આઇટમ્સ છે એ કદાચ એટલી પોપ્યુલર નથી, કારણ કે એ કસ્ટમર સુધી પહોંચતા ઠંડી થઈ જાય. પણ ત્યાં એ બહુ પોપ્યુલર છે, કારણ કે એને ગરમ ત્યાં મળે છે. સો એ થોડોક ડિફરન્સ છે અત્યારે. જેમ કે સેન્ડવિચીસ છે, એમાં રેસ્ટોરન્ટમાં લોકો સ્પેશિયલી ખાવા આવતા હોય છે હેલ્ધી.
જેમ કે હમણાં જ અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરી છે ચીઝ ચટણી સેન્ડવિચ. જ્યારે પણ હું સોમને જાઉં તો એ બહાર જાય તો ચીઝ ચટણી સેન્ડવિચ ઓર્ડર કરે. એટલે મને એવું થયું કે આ ચીઝ સેન્ડવિચ ને ચલો આપણે પણ આને કંઈક ફ્યુઝન કરી નાખીએ સિમ્પલી સેલેડમાં. એટલે અમે ચીઝ પનીર સેન્ડવિચ કરી નાખીએ, પનીર લઈ આવી દીધું એની જગ્યાએ. એટલે હવે અમારી સેન્ડવિચનું નામ છે પનીર ચટણી સેન્ડવિચ. After paneer is also cheese, cottage cheese, but it's a very healthy and Yeah, protein based. Yeah. તો વોટ આઈ અન્ડરસ્ટેન્ડ બાય ધ કોન્વર્ઝેશન ઇઝ કે જ્યારે પણ તમે કોઈ બિઝનેસને સ્કેલ કરો છો તો મેકિંગ SOPs આર વેરી ઇમ્પોર્ટન્ટ. Yes. કે એક સિસ્ટમ ઇન પ્લેસ તમે કોઈ મૂકી દો છો જ્યારે કોઈ બિઝનેસ બિલ્ડ કરો છો કે આ વસ્તુ આ રીતે થાય આ સો ધ પર્સન જે તમારા વતી જે કામ કરવાનું છે એને બીજું કંઈ નથી વિચારવાનું, એને એનું મગજ એઝ સચ નથી લગાવવાનું. they have to follow the instructions કે આ કરો એટલે the beautiful consistency and the taste Correct. and બધું એ થઈ જાય. Somewhere in between the SOP also, they have learned the process. Like હવે કેવું હોય ને કે જેમ કે મમ્મા જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મમ્માની નીચે 3-4 લોકો હતા જે આજે બી અમારી સાથે છે. તો આજે 3-4 લોકો એક સાથે એક જગ્યાએ નથી, એ 3-4 લોકો ડિવાઈડ થઈ ગયા છે. એનાથી શું થાય કે એ 2 લોકો ગાઈડ કરી શકે નીચે, એની સિવાય જે 2 લોકો છે ગાઈડ. હવે અમે શું કરશું, એ 4 લોકોને એક જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો they will be the leaders of the thing. સો એઝ ટાટાની અંદર બી આ એક પ્રોગ્રામ ચાલે છે કે દે આર ગ્રુમિંગ લીડર્સ. સો યુ નેવર નો કે તમે કયા લીડર બનાવી રહ્યા છો, કોણ who can take up the leadership. So અમે જોઈ રહ્યા છીએ અમારા બિઝનેસ અંદર કે અમારી નીચે જે લોકો આટલું સરસ બનાવતા હતા એ આજે એવી રીતે they are becoming good at their skill કે એ લોકો, અમને એવું લાગે છે કે આગળ જઈને કંઈક એવી પોસ્ટ પર હશે જ્યાં અમે ધાર્યું બી નહોતું કે આ વસ્તુ કરશે. So I think yes. And એ જ રીતે that you make leaders and they lead the business and then you have to take a back seat કે હા the people you make એ લોકો કદાચ બિઝનેસ આગળ વધારશે. So I think now we are closing down the whole interview, પણ એના પહેલા થોડા ક્વેશ્ચન્સ છે કે હવે સિમ્પલી સેલેડનો નેક્સ્ટ સ્ટેપ શું છે, વોટ ઇઝ નાવ? કેમ કે ગુજરાતી લોકો યેટ યુ હેવ પ્રૂવડ ઇટ રોંગ, પણ એવું લાગે છે કે હજી પણ ગુજરાતી લોકો મુંબઈ અને દિલ્હીની સરખામણીમાં ઓછા સેલેડ પ્રત્યે પેલા એ છે. ઓકે, તો ક્યારે આપણે બીજી સિટીઝમાં જઈ રહ્યા છીએ, ક્યારે અમદાવાદની બહાર જઈ રહ્યા છીએ, તો વોટ્સ નેક્સ્ટ ફોર સિમ્પલી સેલેડ? સો આફ્ટર એપિસોડ અમને લોકોને બહુ જ બધી ફ્રેન્ચાઇઝી રિક્વેસ્ટ આવેલી હતી, અરાઉન્ડ 700 અપ. એમાંથી ઇન્ડિયામાં ઓછી, બહારની વધારે હતી. સો પણ અમે લોકો એટલા માટે નથી વિચારી રહ્યા કે અમે જોયું છે કે ફ્રેન્ચાઇઝી મોડ્યુલમાં એવું હોય છે કે લોકોના એક માઇન્ડસેટ છે કે આ ફ્રેન્ચાઇઝી છે તો એ સારું નહીં મળતું હોય. એટલે એક તો પહેલેથી એ છે જ, અને પછી એ જ્યારે ટ્રાય કરશે અને કંઈ પ્લસ માઇનસ થશે. સો અમે જ્યારે પણ જશું ત્યારે એક સક્સેસફુલ મોડ્યુલ સાથે જશું, પણ ડેફિનેટલી અમે લોકો બહુ જલ્દી બીજા સિટીમાં જશું, અમે તૈયારીમાં જ છીએ. પણ પહેલાં અમને એવું લાગે છે કે હજી અમદાવાદને થોડું હેલ્ધી કરી દઈએ. ડેફિનેટલી અમે લોકો એ તો ખરેખર, કારણ કે ગુજરાતની અંદર અગર કોઈ એક સલાડ આઉટલેટ 200 થી પણ ઉપર સલાડ બાઉલ આપતું હોય દિવસના, તો એનો મતલબ એવો થયો કે લોકોએ ફાફડા જલેબી અને વડાપાવને ઇમ્પોર્ટન્સ આપવાનું બંધ કરી દીધું છે અને સલાડને પ્રાધાન્ય આપ્યું છે. એટલીસ્ટ એના પ્રત્યે ઓપન તો થયા છે, એટલીસ્ટ દિવસની એક મીલ તો સેલેડ ખાવાની લોકોએ ચાલુ કરી. અને ઘણા લોકો મને કહેતા હોય છે કે તમારું એપિસોડ આવ્યા પછી ઘણા બધા માર્કેટમાં આવી ગયા છે ને ઘણા બધા, ત્યારે અમે એ લોકોને એવું નથી કહેતા કે અમને એનાથી ટેન્શન છે કે શું છે. અમે એક વસ્તુ એ વિચારીએ છીએ કે એટલીસ્ટ એ લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ ટુવર્ડ્સ જઈ રહ્યા છે. કાલ સવારે એ લોકો જ્યારે એમને કદાચ ક્યાંય નહીં ફાવે ને અમારી પાસે આવશે તો એ એક કહેવાય ને કે એક નવું માર્કેટ ઊભું થઈ રહ્યું છે. સો એ બધા માટે એક પ્લસ પોઈન્ટ છે. એન્ડ વી આર હેપી કે અમે આજે we will never call them as competitors. We will always say that they are friendly business. કારણ કે આજે અગર અમારા લીધે કોઈને જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ છે, કોઈને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ છે, તો અમને બહુ ખુશી થાય કે અમદાવાદમાં જ્યારે ઝોમેટોમાં સલાડ લખતા બિફોર શાર્ક ટેન્ક તો એક સિમ્પલી સેલેડ જ હતું, પણ હવે તમે સલાડ લખો તો તમને 10 ઓપ્શન મળે. અને અમને ખુશી થાય કે આજે લોકો એક તો એક્સેપ્ટન્સ છે અને સાથે સાથે જે લોકો સેલેડ વેચે છે એ લોકોને બી ટ્રેક્શન મળે છે. એટલે તમે વિચાર કરો કે આજે શાર્ક ટેન્ક શો છે એનું ટ્રેક્શન કેટલું પાવરફુલ છે કે જ્યાં અમે નથી પહોંચી શકતા ત્યાં અમારું વિઝન પહોંચવાની ટ્રાય કરે છે. એન્ડ આઈ ફીલ વેરી હેપી કે અગર આવા બિઝનેસીસ, આવા જે કોન્સેપ્ટ છે જે વેસ્ટર્ન વિન્ડો ટુ ધ વેસ્ટ જે આપણે કહીએ ને, એ અગર ઓપન થતી હોય ઇન અ ગુડ વે અને એમાં ઇન્ડિયન ડોમિનન્સ હોય, જેમ મમ્માએ એમ ફ્લેવર્સ રાખ્યા છે, તો આઈ થિંક વેરી ફાસ્ટ ગુજરાત એન્ડ અમદાવાદ એઝ અ ફૂડ ઇન્ડસ્ટ્રી માર્કેટ વિલ ગ્રો. ડેફિનેટલી વિલ ગ્રો. અને
તો એક એવી વાત પણ છે કે because you have built this and you have also built a bigger business અને પછી you have shifted and you are doing wonders in this. Yeah. તો ત્યારે તમારે કોઈ નવું બડિંગ એન્ટરપ્રેન્યોર હોય એને કોઈ તમારે 3 વસ્તુ કહેવી હોય કે જે એને કરવી જ when he is starting a business, તો શું હોય? એક તો કન્સિસ્ટન્સી, મારા માટે તો એ જ સૌથી મોટું છે કે કન્સિસ્ટન્સી છે કે તમે ડે 1 થી લઈને તમે જ્યારથી પણ તમને સક્સેસ મળે છે ને ત્યાં પણ તમે એવું સમજો કે ધીસ ઇઝ ધ બિગિનિંગ, તો જ તમે એને આગળ લઈ જઈ શકશો. ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના હોવું જોઈએ. તમે જે પણ પ્રોડક્ટ આપો છો એમાં તમે તમારું બેસ્ટ આપો, તમારું યુનિક આપો. કોઈ આપે છે એવું આપવાની ટ્રાય ના કરો, પણ તમારું કંઈક અંદરથી કંઈક યુનિક છે એ બહાર લાવો અને એ આપવાની ટ્રાય કરો. એન્ડ ઓનેસ્ટી. ઓકે. એન્ડ ઓકે, સો બીજી એક જે વાત છે કે યુ હેવ બ્યુટિફુલી પેકેજડ 4 P's ઓફ માર્કેટિંગ. તો એ ઘણા બધા જે બિઝનેસ હોય છે એ કદાચ ત્યાં જ થાપ ખાઈ જતા હોય છે કે દે હેવ અ બ્યુટિફુલ પ્રોડક્ટ બટ દે ડોન્ટ નો હાઉ ટુ પેકેજ ઇટ, or they don't know how to promote it, or they don't know how to place it in a particular market. So a 4 P's, how did you nail in the reference of Simply Salad? A 4 P's ને કઈ રીતે તમે ટેકલ કર્યા છે? સો ફિલિપ કોટલર જે માર્કેટિંગના મેઇન માનવામાં આવે છે, ફાધર ઓફ, એમના ભાષામાં 4 P's વોઝ ડિફાઇન્ડ એઝ કે હવે ટ્રેડિશનલ થઈ ગયું છે, હવે 7 આવી ગયા છે, પણ 4 છે: પ્રોડક્ટ, પ્લેસ, પ્રાઇસ અને પ્રમોશન. એટલે અગર આપણે સૌથી પહેલા વાત કરીએ તો પ્રોડક્ટની, કે પ્રોડક્ટ તમે એવો બનાવો જે બહુ મોટો પ્રોબ્લેમ સોલ્વ કરે છે. આજે હું તમને એવું કહું કે મેં એક ટૂથબ્રશ બનાવ્યું છે, તો એ કોઈ મોટો પ્રોબ્લેમ સોલ્વ નથી કરતો, કારણ કે બહુ બધા લોકો ઓલરેડી એને સોલ્વ કરી દીધું છે. પણ હા, અગર હું તમને એવું કહું કે મેં તમારો લંચનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે જ્યાં તમને હેલ્થ બી મળે છે, તો આઈ એમ સોલ્વિંગ અ બિગ પ્રોબ્લેમ ફોર કોર્પોરેટ્સ, ફોર ડોક્ટર્સ, ફોર સ્ટુડન્ટ્સ જે આજે હેલ્ધી ફૂડ તરફ જવા વિચારતા હશે પણ અચકતા હશે કારણ કે એમને એવા ઓપ્શન્સ નથી મળતા. તો તમારો પ્રોબ્લેમ કેટલો મોટો છે એના બેઝ પર તમારો પ્રોડક્ટ બેસ્ટ હોવો જોઈએ. સેકન્ડ કમ્સ ટુ પ્લેસ. પ્લેસ એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ ડેમોગ્રાફિક્સ. તમારો પ્રોડક્ટ કયા પ્લેસ માટે બેસ્ટ ફિટ છે. હવે આ જ પ્રોડક્ટને હું અગર લઈ જાઉં બાપુનગરમાં કે આઉટસ્કર્ટ્સ ઓફ અમદાવાદમાં તો ઇટ વિલ નોટ વર્ક. પણ હા, અગર હું એને પ્લેસ કરીશ સિંધુ ભવન કે શિવરંજની એરિયામાં તો ઇટ વિલ વર્ક મોર, કારણ કે ત્યાં આ ઓડિયન્સ છે, ત્યાં પ્રીમિયમ ઓડિયન્સ અને લેવા રેડી છે, કે અમારી જે વર્કિંગ પ્રોફેશનલ્સ છે એ ત્યાં ભરાઈને છે, તો એ અમને હેલ્પ કરશે. થર્ડ, પ્રાઇસ. પ્રાઇસ અગેન ઇટ શુડ બી વેરી સ્ટ્રેટેજિક, કે તમે એવું બી ભાવ ના રાખો કે જે લોકો જ્યારે જોવે તો એ લોકો પાછા તમારી પાસે રિવિઝિટ જ ના કરે, અને એટલું ઓછું બી ના લખો કે લોકો તમારા પર શક કરે કે આમાં કંઈક ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ હશે. સો પ્રાઇસ શુડ બી વેરી રિઝનેબલ. અને હું એવું નથી કહેતો કે તમે સસ્તું જ આપો, પણ હા, જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે સસ્તું આપો. પછી જ્યારે લોકો તમને ડિમાન્ડ કરવા લાગે અને તમને એવું લાગે કે હા આ પ્રોડક્ટની વેલ્યુ વધારે હોઈ શકે અને તમને એવું લાગે કે તમારું માર્જિન ઓછું છે, તો તમે આની પ્રાઇસ વધારો. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આ સેલેડનું સબસ્ક્રિપ્શનની પ્રાઇસ 125 પર મીલ હતી, પર ડે. આજે સેલેડની પ્રાઇસ 225 પર મીલ પર ડે છે. The journey from 125 to 225 is not because of Shark Tank, but it is because of demand, changes in the prices of procurement જે અમે લઈએ છીએ. અને એઝ અ બિઝનેસ ફ્લેક્સિબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે અડેપ્ટ કરો. અને અગર અમે એ જ મોટા બિઝનેસ જ્યારે બનાવતા હોય એને જ અગર અમે 125ની જગ્યાએ આજે બી અગર 225ની જગ્યાએ 125 વેચીએ તો વિલ નોટ બી એબલ ટુ સર્વાઈવ. અને સર્વાઈવલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે અમે પ્રાઇસ પણ હા, અહીંયાથી આગળ હવે અમે બહુ નહીં વધી, એક સેચ્યુરેશન આવી LDMU પ્રમાણે. પછી પ્રોડક્ટ થયું, તમારું પ્લેસ થયું, પ્રાઇસ થયું, અને લાસ્ટ ઇઝ પ્રમોશન. પ્રમોશન એટલે એઝ અ ગુજરાતી તમને શીખવાડવું નથી પડતું કે તમારે કેવી રીતે વેચવાનું હોય, કે તમને એવું નથી કહેવું પડતું કે તમે પ્રમોટ કરો આને કેવી રીતે, કારણ કે તમને ખબર છે તમારે શું કરવાનું છે. મને ક્યારે બી મંથ સ્ટાર્ટ થાય કે મંથ એન્ડ થાય ને તો મને ટીમ કે તમે કંઈક ઓફર માટે વિચાર્યું છે, શું રીલ આપણે બનાવી, તો કંઈક કામ કરો, તમે આવી જાઓ, આપણે શૂટ કરીએ અને ત્યારે જ કંઈક જે મનમાં આવશે. તો મને જે મનમાં આવે, અગર મને પ્રોમો કોડ મનમાં આવે તો હું વેબસાઇટ વાળાને કહી દઉં કે આ પ્રોમો કોડ એડ કરી દો અને હું બોલી દઉં અને રીલ પોસ્ટ થઈ જાય. કાં તો મને અગર એવું મનમાં આવે કે મમ્માનું પહેલાં પૂછું કે મમ્મા આ વસ્તુ કરવા જેવી છે, એન્ડ ઇફ શી અગ્રીઝ તો અમે આ વસ્તુ એડ કરીએ. તો ઘણી વસ્તુ એવી છે ને કે તમે જ્યારે પ્રમોટ કરો છો તો તમે એવા પ્રમોશન્સ આપો જે પ્રમોશન્સ રિઝનેબલ છે,
કે એ પ્રમોશન અગર તમે લોકોને આપી રહ્યા છો તો એ રેડી હોવા જોઈએ લેવા માટે, એ પ્રોમો કોડ એ વાપરી શકે એવા હોવા જોઈએ. એવું ના કરો કે તમે તમારું પ્રોડક્ટ 200-300 રૂપીઝનો છે ને તમે ખાલી 5% ઓફ આપો. દેટ ઇઝ ઓફ નો મેટર. ઇધર ગીવ 15%, ઇધર ગીવ અ ફ્લેટ પ્રાઇસ, ઇધર ગીવ ફ્રીબીઝ. તમે જ્યારે ઝોમેટો સ્વિગી પર મારું સેલેડ મંગાવશો તો તમને કકુંબર મિન્ટ ફ્રી આવશે. ઘણીવાર અગર તમે ફ્રી અવેલ નથી કરી શક્યા તો તમને કંઈક સરપ્રાઈઝ આવશે અમારા તરફથી. જેમ કે મમ્મા ઘણીવાર જ્યારે ક્લાઉડ કિચન પર ઓર્ડર્સ જોતી હોય તો મમ્મા મમરાની ડબ્બીમાં સ્માઇલી સરપ્રાઈઝ લખીને મૂકી દે. ઇટ એડ્સ વેલ્યુ. કરેક્ટ. આજે મને નથી ખબર કે તમારો દિવસ સારો જઈ રહ્યો છે કે ખરાબ, પણ અગર ખરાબ જઈ રહ્યો છે તો તમે આ જોશો તો સારો થઈ જશે, અને સારો જઈ રહ્યો છે તો વધારે સારો થઈ જશે. સો આઈ થિંક પ્રમોશન પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, અને બને તો હું તો કહીશ ફ્રી કરું એટલું સારું. ઓકે. સો એક વસ્તુ આમાંથી જે નવા જે બિઝનેસ ઓનર્સ છે જે કદાચ 40-45 ક્રોસ કરી ગયા છે એ લોકો માટે કદાચ કે તમે કદાચ તમારા મગજમાં જ્યારે તમે ચાલુ કર્યું ત્યારે કદાચ આટલું મોટું વિઝન નહીં હોય, બટ વિથ ધ એક્સપર્ટીઝ વોટ હી બ્રોટ ઇન વિથ ધ પ્રમોશન, અને એ રીતે સો ઘણા પેરેન્ટ્સ એવું હોય છે કે દે આર નોટ ઓપન ફોર ઇટ, કે તને શું નાના બાળક તને શું ખબર પડે. સો દેટ ઓપનનેસ ટુવર્ડ્સ ન્યૂ આઈડિયાઝ ઇટ્સ રિયલી કમેન્ડેબલ. કે એ જો ઓપન ના હોત તો કદાચ તમે શાર્ક ટેન્ક સુધી પણ ના પહોંચી શક્યા હોત, અને એના પછી બી તમે આટલું મોટું બિઝનેસ જે તમે કરવા જઈ રહ્યા છો તમે ના કરી શક્યા હોત. So this is very commendable, and it just shows you કે જે તમારા પેરેન્ટિંગ જે રોલ તમે છે that also તમે એ નેલ કર્યો છે. So really kudos to you for that. અને when recently whenever we અમે કંઈ બી ડિસિઝન હોય, જેમ કે મેં મમ્માને કીધું મમ્મા હવે આ એરિયામાં ખોલીએ, તો શી ઇઝ ઓલવેઝ એક્સેપ્ટિંગ કે હા આપણે કરીએ. અમે બંને એરિયામાં ગયા અને મેં જોયું કે રિયલ પિક્ચર કે આ એરિયાની હાલત શું છે, જે પ્લેસની આપણે વાત, પણ ઇટ ડીડ નોટ ફિટ ઇન. તો મમ્માએ મને શાંતિથી સમજાવ્યું કે આ વસ્તુ આપણે અહીંયા કરશું ને તો નહીં ચાલે. આપણે એરિયા બરાબર છે, આપણી પાસે અહીંયા બધું જ છે એવું નથી, પણ અગર આપણને લોકો જ નહીં મળે તો આપણે કેવી રીતે સર્વાઈવ કરશું. એ વસ્તુ મેં સમજી, અને ઇટ વોઝ વેરી ઇઝી ફોર મી કે મારે હવે અડેપ્ટ કરવું પડશે કે બીજી કોઈ જગ્યા ગોતવાની છે. એમ એનો મતલબ એ નથી કે જગ્યા છેલ્લી જગ્યા છે, પણ હા આઈ વિલ નેક્સ્ટ ડે મમ્મા કાં તો મને પિચિન કરશે કે હું મમ્માને કહીશ કે આ એરિયામાં કરી. કારણ કે અમે લોકો એવરી મોર્નિંગ જ્યારે બેસીએ ને ત્યારે અમે બંનેના બ્રેન્સ હાઈએસ્ટ પ્રોડક્ટિવિટીમાં હોય, તો અમે બંને જ્યારે બી વાત કરતા હોય તો અમે એ જ વાત કરતા હોય કે હવે બિઝનેસને કઈ રીતે ગ્રો કરવું છે. અગર આ અમે થિંકિંગ પ્રોસેસ અત્યારથી સ્ટાર્ટ નહીં કરીએ તો આઈ ડોન્ટ નો કે અમે ક્યારે સ્ટાર્ટ કરશું. તો અત્યારે વાય વી આર ગોઈંગ સ્લો. બધા અમને કેમ કે ધ સિમ્પલી સેલેડ કેમ આખા ઇન્ડિયામાં નથી, કે ધ સિમ્પલી સેલેડ કેમ અમદાવાદની બહાર નથી આવ્યું, કારણ કે એનું કારણ છે કે અમે લોકો આ બ્રાન્ડને જે ઓર્ગેનિકલી ગ્રો થયું છે એવી રીતે જ ગ્રો કરવા માંગીએ છીએ. આજે તમે એક્ઝામ્પલ્સ જોતા હશો માર્કેટની અંદર, જે આજે ફ્રેન્ચાઇઝી મોડલના લીધે એમને શું શું સાંભળવું પડે છે. સો અમે નથી ઈચ્છતા કે અમારે એવું કંઈક તમારો બ્રાન્ડ ઇમેજ કદાચ ટાર્નિશ કરવાની સિચ્યુએશન, પણ અમે એવું વિચારીએ છીએ કે એવું કંઈક કરીએ જે સારી રીતે આગળ વધે, અને એના લીધે અગર અમે ફ્રેન્ચાઇઝી બી આપીએ છીએ તો અમે પહેલા પ્રિપેર થઈએ કે એ લોકોને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જેટલું જલ્દી મળી શકે એટલું કરીએ. બિકોઝ આજે તમે અગર મારી ફ્રેન્ચાઇઝી લેશો તો તમે મને પૈસા આપશો, હું લઈ લઈશ, અને તમારું બાય ચાન્સ નહીં ચાલે તો કોન્ટ્રાક્ટ પ્રમાણે તમે કાંઈ નહીં કરી શકો. પણ મારે એ બી જોવાનું છે કે તમે મને જ્યારે પૈસા આપો છો સાથે સાથે તમે તમારો ટ્રસ્ટ મારા પર મૂકો, અને આઈ એઝ અ પર્સન કે એઝ અ હ્યુમન હું તમારો ટ્રસ્ટ બ્રેક નહીં કરું. અને અગર હું એવું વિચારતો બી આવીશ તો મમ્મા એ ટ્રસ્ટ ક્યારે બ્રેક નહીં કરવાની. સો એ વસ્તુ માટે થઈને અમે ફ્રેન્ચાઇઝી, લોકો અમને કહે ને કે ફ્રેન્ચાઇઝી કેમ નથી કરતા, કારણ કે તમારો ટ્રસ્ટ મેટર કરે છે, તમારું અમારા ઉપરનું જે આજે રિસ્પેક્ટ છે ને એ મેટર કરે છે. હા, એક દિવસ જ્યારે અમને ખબર પડશે કે હા અમે બી આટલું રિટર્ન ઇઝીલી કરી લઈએ છીએ, ત્યારે અમે કહીશું કે આ રિટર્ન તમારા માટે પણ ઇઝી છે, અને તમારી સિટીમાં જે સૌથી બેસ્ટ એરિયા છે ને ત્યાં અમે તમને કહીશું કે સિમ્પલી સેલેડ ખોલો, અને તમે અમારી જેમ આગળ બિઝનેસ વધારે અમારા નામને આગળ લઈ જાઓ. કરેક્ટ. તો જે લોકો એમ કહે છે કે ભાઈ બહુ સ્લો ચાલી રહ્યું છે, સબસ્ક્રિપ્શન મોડલ છે, ફ્રેન્ચાઇઝી કેમ નથી, એ બધાને નો આન્સર આ જ છે કે સ્લોલી દે આર બિલ્ડિંગ ધ ટ્રસ્ટ, સ્લોલી દે આર ગોઈંગ ફોરવર્ડ વિથ ઇટ, અને ધીરે 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 કરીને ડેફિનેટલી પેન ઇન્ડિયા એક્સપ્લોર કરવાનું જ છે, પેન ઇન્ડિયા, અને આઈ એમ વેરી 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 શ્યોર દેટ ધીસ વિલ હેપન. એન્ડ ફોર ધ લાસ્ટ ક્વેશ્ચન્સ, ફાઇનલ ફ્યુ ક્વેશ્ચન્સ, કે બીંગ અ સિંગલ મધર, જે સિંગલ મધર્સ છે, જે લેડીઝ છે, જેમ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, બટ દે આર નોટ રિયલી દેટ કેપેબલ, અથવા એ કરી નથી શકતા, તો એ લોકોને તમે શું એડવાઇસ આપવા માંગશો? જો દરેકમાં
કંઈક ને કંઈક એવું યુનિકનેસ હોય છે કે જે છુપાયેલી હોય છે અને જલ્દીથી છે ને સ્ત્રીઓ એ વસ્તુને એક્સેપ્ટ નથી કરતી અને કાં તો એ એટલી હિંમત નથી ભેગી કરી શકતા. સો એના માટે તો હું એક જ વસ્તુ કહીશ કે અગર તમારામાં કોઈ એવું હુનર છે તો એને બહાર લઈ આવો અને નાનું તો નાનું પણ કંઈક સ્ટાર્ટ કરો અને એમાં ફેમિલીનો સપોર્ટ હોય તો પેલું કહે ને સોને પે સુહાગા એના જેવું છે. કારણ કે નોર્મલી મેં એવું જોયું છે કે જે તમારા બાળકો હોય ને મધર્સને ને ફાધર્સને એવું કહેતા હોય કે ભાઈ તમે જે કરો છો ને એનાથી મને કંઈક અલગ કરવું છે, પણ એવા છોકરા બહુ ઓછા મેં જોયા છે કે જે પોતાના જ બિઝનેસને કંઈક અલગ લેવલ પર લઈ જતા હોય, જેમ સોહમ છે. સો અગર એ બચ્ચાઓ પણ અત્યારે સાંભળી રહ્યા છે તો એ લોકો એના મધર એમને ખબર છે કે મારી મમ્મી આ સારું બનાવે છે તો એને કંઈક અલગ એક પ્લેટફોર્મ આપે તો એના લીધે થઈને એમની હિંમત વધતી હોય છે. અને અમે લોકો બહુ ધીસ ઇઝ અ વેરી સ્મોલ થિંગ એઝ યુ હેવ આસ્ક ધ ક્વેશ્ચન મમ્માને પણ થોડું એડ કરવા માંગીશ કે મમ્માનું ટોક હતું એક જગ્યાએ કડીમાં એક કોલેજ છે જ્યાં વુમેન વધારે છે વુમેન એમ્પાવરમેન્ટ માટે અને ત્યાં અરાઉન્ડ 2000 ladies had been invited just to listen to her and her journey and we were also shocked at 2000 people at once. We have never been more than 300 or 350 people in one audience. She was nervous, I was nervous because I was to not even speaking but I was કે મને એવું હતું કે આટલા બધા લોકો છે એની સામે આજે અમારે બોલવાનું છે અને મમ્મા એકલી છે, હું સાથે નહીં હોઉં કારણ કે મારે આઈ વિલ હેવ ટુ ટેક અ બેક સીટ. તો ત્યારે મને એવું થયું કે કેવી રીતે, પણ મમ્માએ ત્યારે જે સ્પીચ ડિલિવર કરી અને ત્યારે ત્યાં જેટલા પણ લેડીઝ હતા એટલા ઇન્સ્પાયર થયા કે બધાને બહુ મજા આવી અને મમ્માને ત્યાંથી નીકળવું અઘરું પડી ગયું કારણ કે બધાને મમ્માને મળવું હતું. જ્યારે અમે બહાર નીકળ્યા અમે નીકળતા હતા ગાડીમાં બેસીને ત્યારે એક બેન આવ્યા મમ્માને મળવા, એમણે કીધું હું બી સિંગલ મધર છું. એ રડતા હતા મમ્મા સાથે વાત કરતા કરતા અને એ જોતા જોતા મને હું બી આઈ ગોટ ઇમોશનલ કારણ કે એટલું કનેક્ટ થઈ ગયા. એણે કીધું કે મને હિંમત નહોતી થતી અત્યાર સુધી કંઈક પોતાનું કરવાની. અમે ગામડામાંથી આવીએ છીએ તો અમારા માટે બહુ બધા સ્ટિગ્માસ હોય, બહુ અઘરું છે અમારા માટે કે અમે કંઈક પોતાનું કરીએ, અમે અમારા છોકરાઓને લઈને અલગ અહીંયાથી ક્યાંક જઈએ. તો એમને હિંમત મળી કે હવે કંઈક પોતાનું કરે અને જ્યારે વાત કરતાં કરતાં જ મમ્માને એમણે એટલું અશ્યોરન્સ આપ્યું કે હવે તમે બીજી વાર પાછા આવશો ને ત્યાં સુધી હું કંઈક કરીશ. અને મમ્માએ એમને એ વસ્તુ કીધી કે તમે આજે આટલું અપ્રિશિએટ કર્યું છે અમને અને તમે આ વસ્તુને સમજી શક્યા છો એ જ અમારા માટે મોટી વાત છે. કારણ કે ઇન્ડિયાની અંદર જે છે ને જેન્ડર ઇનઇક્વાલિટી ઓછી તો થઈ છે પણ હજી એક્ઝિસ્ટ કરે છે અને જ્યાં એક્ઝિસ્ટ કરે છે ત્યાં આ સ્ટોરી કે આ લેડીનું ઇન્સ્પિરેશન બહુ મેટર કરે છે કારણ કે ઇટ વિલ હેલ્પ અને એ લોકો એમાંથી બહાર લડી શકશે. અને એક નહીં પણ લાખો કે કરોડો ઝાંસી કી રાણી આપણને જોવા મળે અને આઈ થિંક ત્યારે વી વુડ બી હેપી. હું એવું નથી કહેવા માંગતું હું એક ફેમિનિસ્ટ છું ઓર હું સપોર્ટ લઉં છું બટ હા ધીસ ઇઝ ગુડ, ધીસ શુડ બી હાઉ ઇટ ઇઝ. અને એ જ કદાચ લાઈફની કમાણી થઈ જાય કે જ્યારે તમે બહુ જ બધા લોકોને એક સાથે ઇન્સ્પાયર કરી શકો અને એક જ્યારે તમારી પાસે એક પ્લેટફોર્મ આવે તો દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે યુ મેક મોર યુઝ જેના કારણે યુ મેક અ રિપલ ઓફ ચેન્જ ઇન ધ વર્લ્ડ. અને ક્યાંક તો આપણી સોસાયટીનો પણ ભાગ છે કારણ કે જ્યારે મારું શાર્ક ટેન્કનો એપિસોડ આવ્યો એના પછી જે મતલબ દૂરના રિલેશનમાં જે લોકો હતા એ લોકો મારી સ્ટોરી મૂકવામાં લાગ્યા, યાદ આવ્યું કે આ મારા કોઈ છે, મારી સિસ્ટર છે કે હવે મારે આનું પોસ્ટ કરવું જોઈએ. જ્યારે એના જ એ પોતે પણ એક સારા મીડિયામાં છે તો એના જ કોઈ બીજા મીડિયાવાળાએ મારું મૂક્યું તો એમને એમ થયું કે ના હવે મારે મારી સિસ્ટરનું મૂકવું જોઈએ. સો એક કહેવાય ને કે પેલા ક્યાં હતા તમે બધા, એક્ઝેક્ટલી ત્યારે તો ફોન કરીને પૂછતા પણ નહોતા કે કેમ છે. સો એટલે આપણી સોસાયટીનો જ ક્યાંક વાત છે. અગર કોઈની સાથે કોઈ પ્રોબ્લેમ થયો છે તો એક સિંગલ મધરને કે જ્યારે પણ આવું કંઈ થાય છે ને ત્યારે એ લોકો નેગેટિવ પેલાથી જોતા હોય છે પણ ક્યારેય કોઈ એવું સમજતું જ નથી કે આમને પોઝિટિવ જોઈએ, એમને થોડો સપોર્ટ આપીએ તો કદાચ એ આગળ વધી શકશે. તો ક્યારેક નવાઈ લાગતી હતી એવા ફોન કોલ્સ જ્યારે આવતા હતા ત્યારે કે આવા ફોન કોલ્સ તો પહેલા નહોતા આવતા, આટલી રિસ્પેક્ટ તો પહેલા નહોતી મળતી. સડનલી ધ ચેન્જ અને એ ચેન્જ ખરેખર મને નથી ગમતો કે ઇટ્સ ઓકે ક્યારેક કહી દઈએ કે હા ચલો ઠીક છે મજામાં છીએ પણ એ ફોન કોલ્સની મારી લાઈફમાં હવે કોઈ જરૂર નથી. અને કદાચ એ જ છે કે એ ચેન્જ આવી જાય ને લાઈફમાં કે યુ હેવ બીન બિઝી વિથ વોટ એવર યુ આર ડુઈંગ અને યુ આર વેરી મચ હેપી. નાઉ યુ હેવ અ સ્મોલ લિટલ ફેમિલી વિચ ઇઝ રનિંગ ગુડ. યુ હેવ યોર એમ્પ્લોઈઝ વિચ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ ફેમિલી. સો
That's આઈ amazing. થિંક દેટ ઇઝ આર ફેમિલી ટુ બી Yeah. ઓનેસ્ટ. Yeah. કોઈ એમને પૂછે ને તમારી ફેમિલી કોણ છે, તો હું એમ કહું હું, મમ્મા અને મારી ટીમ જે છે. Hmm. કારણ કે 90 to 95% ઓફ અમારો ટાઈમ એમની સાથે જાય છે. Hmm. અને એ લોકો રોજ સવારે એમને પૂછે શું બનાવવું છે જમવામાં, કે તમે જમ્યા કે નહીં, તમારી તબિયત બરાબર છે કે નહીં. આઈ થિંક આટલું તો ઘરવાળા પણ નથી પૂછતા, Hmm. કે પૂછવામાંથી જાય છે. Hmm. તો આઈ થિંક આ પેલું કહેવાય ને કે તમે એક્સપેક્ટ કરતા હો સૌથી વધારે એ વ્યક્તિ તમારા માટે એટલું હેલ્પફુલ ના હોઈ શકે, પણ જેનું તમે એક્સપેક્ટ ના કર્યો એ તમારા માટે હેલ્પફુલ હોય. અને અમે અમારી દિવાળી એમની સાથે સેલિબ્રેટ કરી, અમે અમારી નવરાત્રી એમની સાથે સેલિબ્રેટ કરી, અમે મૂવી જોવા જઈએ, કોઈ પણ જેમ કે સલમાન ખાનની મૂવી આવી છે તો અમે લોકો એમની સાથે જોવા જઈએ. કારણ કે અમને એવું થાય કે અમે એકલા શું સેલિબ્રેટ કરીએ, વી આર જસ્ટ ટુ, કે અમે વધારે લોકો સાથે જશું તો અમને પણ એવું લાગશે કે અમે કંઈક ફેમિલી જેવું ફીલ થશે. અને મમ્મા એક જોઈન્ટ ફેમિલીમાંથી આવે છે આજે, જે મેં તો આઈ હેવ નોટ સીન, મેં એટલા કઝિન્સ નથી જોયા, મેં એટલા ભાઈ બહેનો નથી જોયા, મેં એવું કંઈ ફેમિલી શું હોય મેં નથી જોઈ. પણ હા, મારા માટે એ જ છે કે મમ્મા છે, હું છું, એન્ડ નાના નાની દૂર છે પણ છે, અને માસા માસી છે, અને એમના બે ટેણીયા. સો દેટ ઇઝ અ લિટલ ફાર ફેમિલી, બટ યા એ લોકો દે એક્ઝિસ્ટ, યા દે એક્ઝિસ્ટ. બટ યસ, મમ્માનું પેલું છે એક, મને ખબર નહીં ઇફ આઈ એમ રાઈટ ઓર રોંગ, પણ ધ્રુવ ભટ્ટનું એક ગીત છે, ઓચિંતું કોઈ મને મળે અને પૂછે કે કેમ છે. આપણે કહીએ કે દરિયાસી મોજમાં અને કુદરતની યા ઉપરથી કુદરત. એટલે મમ્માનું એ ટાઈપનું એટીટ્યુડ છે કે કાંઈ બી થશે કોઈ વાંધો નહીં, જોયું જવાશે, આપણે બહુ વિચારવાનું નહીં, બહુ ટેન્શન નહીં લેવાનું, કે બી વેરી એન્જોયિંગ ઇન અ વેરી ગુડ. મને હું વિચારતો ને કે મમ્મા આપણે આનું પ્રેશર આવે છે, આપણે શું કરશું, કેવી રીતે ગ્રો કરશું, આને કેટલું મોટું કરવું છે, તો મને મમ્મા કે શાંતિ, કોઈ વાંધો નહીં, અત્યારે પહેલા તારું ભણવાનું પતાવ. સો સૌથી મોટું સપોર્ટ સિસ્ટમ સોહમ, મારા પેરેન્ટ્સ અને મારી સિસ્ટર. એના પછી હવે મને કોઈ આગળ યાદ નથી આવતું, એવું છે. એન્ડ એકવાર તમે એક ડાઉનફોલ જોઈ લીધો ને, તો નાવ યુ ડોન્ટ ફિયર ડાઉનફોલ, કે હા આવશે તો એક બાર કિયા હે, દો બાર કિયા હે, તીસરી બાર ભી કર લેંગે. ઇટ વિલ બી, મતલબ હવે કેવું છે કે જ્યારે અમે એ ફિયર ઓફ ફેલિયર તો જતો રહ્યો છે, પણ જ્યારે ફેલ થયા હતા અને એ જે સમય હતો ને, જે કોવિડ વાળો, ત્યારે જે મજા કરી છે ને, તો હવે એમ યાદ આવે કે યાર મમ્મા ત્યાં સેવી સ્વરાજમાં અમે ગોતામાં રહેતા હતા, તો ત્યાં રાત્રે બહુ વેરાયટી બી ના બનાવે, મમ્મા ઓલમોસ્ટ ખીચડી બનાવે કે પૌવા બનાવે, એવું બેઝિક, તો એ બસ બાલ્કનીમાં બેસીને શાંતિથી જમતા, અને હું મારું ભણીને સૂઈ જતો, અને સવારે પાછા કામે લાગી જતા. મમ્મા વહેલી ઉઠતી, હું થોડોક મોડો ઉઠતો, અને એ લાઈફ બહુ સિમ્પલ હતી. એમાં કોઈ, હું બહુ ફ્રેન્ડ્સને નહોતો મળતો, અને બહુ અમે બહાર નહોતા જતા, પણ એ બહુ એક સિમ્પલ સાધારણ લાઈફ જીવી. અને જે મળે છે એમાં તમે એન્જોય કરો. ડેફિનેટલી એ જર્નીને તમે એન્જોય નથી કરતા તો દેર યુ આર નો વે. ઓકે, સો ફોર ધ ફાઇનલ ક્વેશ્ચન, એક છેલ્લો ક્વેશ્ચન છે, એના પછી વી વિલ રેપ ધીસ કોન્વર્સેશન અપ, કે તમારા લાઈફમાં, યુ કેન બોથ આન્સર, વોટ વોઝ ધ બેસ્ટ એડવાઇસ જે તમને મળી છે આજ સુધી, જે તમે દિલમાં લઈને યુ આર રનિંગ વિથ ઇટ? એક તો અમને શાર્ક ટેન્કમાંથી જ મળી હતી, જે અનુપમે અમને આપી હતી એડવાઇસ, કે તમે આ જે તમારું જે અત્યારે છે એમાં તમે આખું એક મીલ પ્લાન બનાવી શકો. સો વી આર ઓન ઇટ, કે ભાઈ અમે અત્યારે તો સેલેડ જ આપી રહ્યા છીએ, પણ કહેવાય ને કે એક મોટો પ્રોબ્લેમ સોલ્વ થાય, કે એમનું બ્રેકફાસ્ટ પણ અમારે ત્યાંથી જતું હોય, લંચ પણ, ડિનર પણ. સો વિલ વર્ક ઓન દેટ. બહુ ટાઈમ લાગશે એના માટે, પણ અમે કરી રહ્યા છીએ વસ્તુને, કે જ્યાંથી એક વ્યક્તિનો એક આખો દિવસ અમારી સાથે જ પ્લાન થઈ શકે. સો એ એક સરસ એડવાઇસ હતી અમારા માટે, કે અમે એવું કંઈક વિચારી શકીએ. એ સિવાય મારા ફાધર છે ને, એ પોતે બહુ જ સરસ બિઝનેસમેન, અને એમનો બિઝનેસ સ્ટેશનરીનો હતો. તો એમનું કહેવાનું એવું હતું કે એ કોઈ પેન લેવા આવે ને, તો પણ અગર ફાધર ના હોય ને તો એ પાછા જતા રહે. તો ઘણી વખત હું ટેન્શન કરું, તો મને એવું કે તારી બાજુમાં આવી 40 દુકાન પણ ઊભી થઈ જાય ને, તો તું જે આપે છે ને એ કોઈ નહીં આપી શકે. એટલે તું જે આપે છે ને એ જ આપ. તને અગર કોઈને આવીને એવું પણ કહે ને કે તું આ ના આપ ને આપ, તને જે મન થાય ને એ તું કર. સો એ મારા માટે મારા ફાધર તરફથી જે બેસ્ટ એડવાઇસ મને મળી હતી, એ જ હું ફોલો કરું છું અત્યારે. ક્યા વાત હે. મારા માટે મતલબ એવરીથિંગ મમ્મા કે નાના કે એ બધું એક એડવાઇસ ફોર્મેટ જ છે, અને એને અપ્લાય કરવું ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. પણ હા, અગર કોઈ વસ્તુ જે મને હજી યાદ રહેતી હોય, તો રિસેન્ટલી અમે કપિલ દેવને સાંભળ્યા ગયા હતા, અને
ત્યારે છે ને એણે એક વસ્તુ કીધી હતી જે બહુ મતલબ જ્યારે તમે નાના ઉંમર પર તમને થોડુંક ફેમ કે થોડુંક તમને એવું લાગે કે લોકો ટર્મ કરે સક્સેસ કે અને તમારી સાથે ફોટો પડાય અને તમને જ્યારે એક પ્લેટફોર્મ મળે ત્યારે તમે યુ ગેટ ધ સ્ટેજ ધ લાઇમલાઇટ. તો લોકો બધા જ પોઝિટિવલી ના લેતા હોય. સો એમનું કહેવાનું એટલું હતું કે તમે 1983માં જ્યારે વર્લ્ડ કપ જીતા એની પહેલાં એમની સાથે કોઈ ફોટો નહોતું પડાવતું, પણ જ્યારે એમનું આ થયું એના પછી બધા ફોટો પડાવવા લાગ્યા. તો ઘણા ક્રિકેટર્સ એવા હતા એમની ટીમમાં જે ફોટો પડાવવાથી ના પાડતા હતા. પહેલાં એમને એ લોકો તરસતા હતા કે ફોટો પડાવે અને પછી એ લોકો ના પાડતા હતા, પણ કપિલ દેવ ઓલવેઝ ગેવ ફોર અ ફોટો. સો એમણે એવું કીધું કે તમારું જે કેરેક્ટર છે ને એ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. અગર એ સારું છે તો એને સારું રાખો અને ખરાબ છે તો એને ખરાબ, પણ નેવર બી યુ નો કે તમે સારા હતા અને પછી તમે ખરાબ બની ગયા. સો એ એક છે. અને બીજું તો મમ્મા એક વસ્તુ કહે જ છે કે સવારે ઉઠીને પગ જમીન પર રાખવાના છે. તો યા દેટ ઇઝ સમથિંગ વિચ આઈ હેવ ટુ લર્ન એન્ડ હેવ ટુ કીપ અપ્લાઇંગ. એન્ડ ઓલવેઝ એ વસ્તુ યાદ રાખવાની કે તમે ફોર્ચ્યુનેટ ઇનફ છો કે તમને આ ઉંમરે શાર્ક ટેન્કમાં જવા મળ્યું, તમને આ સ્ટેજ મળ્યું, તમને એક સ્ટાર્ટઅપ મળ્યું છે. બધાને આ વસ્તુ શાયદ નથી મળી શકતી. તો ટ્રાય કરવાનું કે એટલીસ્ટ તમે બધાને એક લાઈફમાં એક કોન્ટ્રીબ્યુશન આપો કે કંઈક આગળ વધી શકે. કે એટલીસ્ટ એમ જેમ કે મારા ઘણા ફ્રેન્ડ્સ મને પૂછતા કે તે આ કઈ રીતે કર્યું, તો ઘણીવાર એમની સાથે શાંતિથી બેસીને એમને સમજાવતો કે મેં આ રીતે કર્યું. અત્યારે મારી એક ફ્રેન્ડ છે જે અપ્લાય કર્યું છે એને શાર્ક ટેન્ક માટે અને આગળ પ્રોસેસમાં બી વધી રહી છે. તો મને બહુ ખુશી થાય કે અગર હું ગયો તો મારા લીધે થઈને એટલીસ્ટ 1% લોકો પણ અગર એવું માનતા હોય કે અમે બી શાર્ક ટેન્કમાં જવા માટે કેપેબલ ઇનફ છે, તો આઈ ફીલ उससे बेटर कुछ नहीं हो सकता. उससे बेटर कुछ नहीं. True. So it was really very inspiring and amazing conversation with you guys. અને કદાચ એ જ મોટિવેશન છે કે યુ ઇન્વેસ્ટ ઇન પીપલ. તમે લોકો જ્યારે પણ કોઈ બિઝનેસ ઊભો કરો છો તો બિઝનેસ કદાચ કોઈ એક કે બે ફાઉન્ડર કો ફાઉન્ડરથી નથી બનતો. એ જે તમારા સાથે જે લોકો કામ કરે છે એમનાથી બને છે. એન્ડ કદાચ એના સાથે જ તમે એક બિઝનેસને મોટો બી કરી શકો છો, મોટો પણ કરી શકો છો. સો યસ, આઈ હોપ તમને આ કોન્વર્ઝેશનમાં મજા પડી હશે, એક નવો એક પર્સપેક્ટિવ જાણ્યો હશે, જે સિમ્પલી સેલેડ સિવાય પણ જે તમે જે પાછળની જે સ્ટોરી છે કે વોટ વોઝ ધ સ્ટ્રગલ્સ એન્ડ થિંગ્સ લાઈક દેટ. આઈ હોપ તમને એમાં પણ મજા પડી હશે. અને આવા જ નવા પોડકાસ્ટ ને બધું અમે કરતા રહેતા હોઈએ છીએ જલસો પર. તો એક એપ છે અમારું, ત્યાં જઈને યુટ્યુબ તો છે જ, પણ એપ છે જ્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો, જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ. અને ત્યાં જે તમે ગુજરાતી ગીત કીધું એવા ઘણા બધા ગુજરાતી સોંગ્સ પણ છે, ગુજરાતી ગીતો પણ છે, ગુજરાતી પોડકાસ્ટ પણ છે, બધું જ છે. સો અને ફરી આવજો, આવા જ કોન્વર્ઝેશન અમે કરતા રહેતા હોઈએ છીએ. સો મારું નામ છે અયાન અને ફરી જોડાઈએ આપણે એક નવા કોન્વર્ઝેશન સાથે જલસો પર.